સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકાબલી જ્ઞાની શુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં આકા મમા શુદ્ધાત્મ જ્ઞાની શુકાની મુજ્ય પુણ્ય રાશિ ફર્યો અહો ગુરુ અહો ભક્ત ચિદાત્માના સીમ તમે નો રેવા દો તમે રેવા દો હા શ્રીમંદર વીર કુંદના બાયાંતર વિભવો તારા તારે નાવ મુમુક્ષુના સદા દ્રષ્ટિ તારી વિમર નિજ ચૈતન્ય નિરખે અને જ્ઞાપ્તિ માહી ડરવ ગુણ પર્યાય વિલસે નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય ભરે નિમિત્તો વ્યવહારો ચિદઘન વિશે કાંઈ ન મળે હૈયું શત જ્ઞાન ધબકે ને વજ્રવાણી છૂટે જે વજ્રેશુ મુમુક્ષુ સત્વ જરકે પરદ્રવ્ય નાટો તૂટે રાગ દ્વેષ રૂચે ન જાંપ નવરે ભાવેન્દ્રિમાં અંશમાં તંકોત્કીર્ણય કંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા નીતે સુધા ચરણ ચંદ્ર તને નમો કરુણા અકારણ સમુદ્ર તને નમો હે જ્ઞાન પોષક મેઘ તને નમો આદાશના જીવન શિલ્પી તને નમો ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતનામ વાયુની તે વહંતી વાણી ચિન્મૂર્તિ તારી ઉરયનુભવના સૂક્ષ્મના ભાવે ભરેલી ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી આવી ખોયેલો રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી ખોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી નમો રીંટાણં નમો શીટાણં નમો આયર્યણં નમો વૈજાયણં નમો લોય શવ શ્રવણમ ચત્તારી મંગલમ અર્યંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમ્મો મંગલમ ચત્તારી લુગુટમા અર્યંતા લુગુટમા સિદ્ધા લુગુટમા શાહુ લુગુટમા કેવલી પંતો ધમ્મો લુગુટમા ચત્તારી શરણ ભૌજામી અર્યંતે શરણ ભૌજામી સિદ્ધે શરણ ભૌજામી શાહુ શરણ ભૌજામી કેવલી પંતો ધમ્મો શરણ ભૌજામી. આપણે 13મું ગુણસ્થાન સહયોગ કેવરી ગુણસ્થાન ચાલે છે અને તેમાં વિશેષ અપેક્ષામાં આપણે અત્યારે સમોશરણનું વર્ણન ચાલી રહ્યું છે. સમોશરણ તો પહેલી વસ્તુ સમોશરણનો અર્થ શું કર્યો હતો? સમોશરણનો અર્થ શું કર્યો હતો? સમ વત્તા અવ વત્તા શરણ. શું કર્યું હતું? સમ વત્તા અવ વત્તા શરણ એટલે કે સમ એટલે એક સાથે, અવ એટલે અવતરણ કરવું, ઉતરવું અને શરણ એટલે શરવું. એટલે કે સમશરણમાં અસંખ્ય દેવો, ઇન્દ્રો અને દેવાંગનાઓ એક સાથે તે મધ્યલોકમાં આવે છે, દેવલોકમાંથી તે ઉતરે છે અને સૌધર્મ દેવલોકના જે ઇન્દ્ર છે તેની આજ્ઞાથી કુબેર દેવ સમશરણની રચના કરે છે. એ સમશરણના દેવો સર્વ રિદ્ધિ સિદ્ધિ તે ત્યાં ઠાલવી દે છે. ક્ષણ માત્રમાં ઇન્દ્ર તે સમશરણની રચના તે કરે છે. એવી સમશરણની વાતમાં
આપણે એક 4320 ધજા જોઈ હતી. તો કે 4320 અને કુલ ધજા હતી 4,70,880 ધજા. તો કે તેની અંદર જે ધજા છે 4,70,880 તે ધજામાં જે મેઇન જે ધજા છે એ 10 દિશાની અંદર તે ધજા વેચાયેલી છે. 10 દિશાની અંદર તે ધજાઓ છે અને તે ધજા એક દિશાની અંદર 1080 એવી 4 દિશાની અંદર તે 4320 ધજા અને એવી કુલ બધા વનોમાં થઈને 4,70,880. તો ધજાના જે 10 પ્રકાર છે તેની અંદર એની અંદર જે ચિહ્ન છે ધજામાં તે 10 ક્યાં છે? માલા, વસ્ત્ર, મયુર, કમર, હંસ, ગરુડ, સિંહ, બળદ, હાથી. આવા ચક્રના સિંહની ધજા 10 પ્રકારની છે. આવી 108 ધજા એક એક દિશામાં, એવી 4 દિશામાં થઈને 4320 અને ટોટલ 4,70,880 ધજા હોય છે. તે વાત આપણે ગઈકાલે લીધી હતી. હવે આગળ જે 10 સ્તૂપ લીધા હતા, 10 પ્રકારના જે સ્તૂપ છે, તો તેમાં સૌથી પહેલો જે સ્તૂપ છે તે મધ્યલોક નામનો સ્તૂપ લીધો હતો કે જેની ભીતરમાં મધ્યલોકની સ્પષ્ટ રચના આપણને જોવા મળે છે. તેની આગળ મંદર નામનો એક દીપ્યમાન સ્તૂપ છે કે જેની ચારે દિશામાં ભગવંતોની પ્રતિમાજીઓ છે. તેના આગળ એક કલ્પવાસ નામનો સ્તૂપ છે કે જેની અંદર કલ્પવાસી દેવોની વિભૂતિઓ ત્યાં સાક્ષાત દેખાય છે. તેનાથી આગળ ગ્રેવ્યક સ્તૂપ છે કે જેમાં 9 ગ્રેવ્યકની શોભા આવે છે. એનાથી આગળ અનુદિશ નામનો સ્તૂપ છે જેમાં 9 પ્રકારના જે અનુદિશ વિમાન છે, 9 પ્રકારના જે અનુદિશ વિમાન છે તેની રચના ત્યાં સ્પષ્ટ જણાય છે. એનાથી આગળ સ્વારસિદ્ધિ નામનો સ્તૂપ છે કે જેમાં 5 દેવલોકની રચના તેની અંદર દેખાય છે. એનાથી આગળ એક સ્ફટિકમણીનો સ્તૂપ છે જેમાં સિદ્ધ ભગવંતોના સ્વરૂપને પ્રગટ કરનારા અનેક જાતના દર્પણની ત્યાં છાયા દેખાય છે. તેનાથી આગળ એક દીપ્યમાન શિખરોથી યુક્ત એવો ભવ્યકૂટ નામનો સ્તૂપ છે કે જેને અભવ્ય જીવ દેખી શકતો નથી તેવો એક સ્તૂપ છે ભવ્યકૂટ નામનો સ્તૂપ કે જે દીપ્યમાન શિખરોથી યુક્ત છે પરંતુ તેને અભવ્ય જીવ દેખી શકાતો, એને જોઈ શકતો નથી. તેનાથી આગળ એક પ્રમો નામનો સ્તૂપ છે કે જેને લોકો જોઈને ઘણું કરીને વિભ્રમમાં પડી જાય છે. તેનાથી આગળ એક પ્રબોધ નામનો સ્તૂપ છે જેને જોઈને લોકો પ્રબોધને પ્રાપ્ત કરે છે, એટલે કે જેને તત્વને પ્રાપ્ત કરવાની યોગ્યતા હોય અને એનો પુરુષાર્થ જો જાગી જાય તો તે વ્યક્તિ ચોક્કસપણે સાધો થઈને સંસારથી તે છૂટે છે. આવા બહુ જ ઊંચાઈવાળા 10 પ્રકારના અદ્ભુત સ્તૂપ અહીંયા ક્રમે ક્રમે ગોરાઈમાં આવેલા છે. 10 પ્રકારના આપણે જીવો પણ જોયા હતા કે જે સમોસરણમાં જવાની ઈચ્છા કરતા નથી અથવા તો જતા નથી. તો એમાં પહેલું હતું જેને એકદમ ગાઢ ગ્રહિત મિથ્યા દર્શન હોય તે. બીજો અભવ્ય જીવ. ત્રીજો અતિ પાપી જીવ. ચોથો વિરુદ્ધ કાર્ય કરવા વાળો જીવ. પાંચમો શુદ્ર. છઠ્ઠો પાખંડી જીવ. સાતમો નપુંસક જીવ. આઠમો વિકલાંગ જીવ. નવમો અસંગની જીવ અને 10મો ચિત્ત ભ્રમ જીવ મનુષ્ય, એટલે કે પાગલ, એટલે કે જેનું ચિત્ત ભમી ગયું છે તેવો મનુષ્ય. આ બધા અંદર જતા નથી અને કોઈ વાર જો આવી ચડે તો બહારથી જ આંટો મારીને ચાલ્યા જાય છે, પરંતુ તે શ્રી મંડપ સુધી જ્યાં બહાર સભા છે ત્યાં સુધી તે પ્રવેશ કરી શકતા નથી. સમોસરણમાં સુરેન્દ્ર, અસુરેન્દ્ર, ચક્રવર્તી, નરેન્દ્ર આદિ જે ઉત્તમ પુરુષ છે તે પોતાનો જે ચીન છે, રાજ્ય ચીન, છત્ર, ચમર અને વૈભવ બધું બહાર મૂકીને પોતાના આપ્તજનો સાથે હાથ જોડીને તે અંદર પ્રવેશ કરે છે. સૌથી પહેલા તે માનસ્તંભને પ્રણામ કરે છે. જીનેન્દ્ર પ્રભુ જે છે તેની 3 વખત પ્રદક્ષિણા કરીને પાછી ધર્મસભામાં યથાસ્થાને સ્વસ્થાને તે બેસીને તે દિવ્ય ધ્વનિ ભગવાનની સાંભળે છે, પૂજન કરે છે અને પોતાના નામનો પણ તે ઉલ્લેખ કરે છે. આપણે પણ જ્યારે જીનેન્દ્ર ભગવાનના દર્શન કરીએ ત્યારે 3 વખત પ્રદક્ષિણા ફરવી જોઈએ. તે એક અપેક્ષાએ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. તો તે પણ સાક્ષાત જે જીનેન્દ્ર પ્રભુ ત્યાં બિરાજમાન છે તેની 3 વાર પ્રદક્ષિણા કરીને પોતાનું ધર્મસભામાં જે સ્થાન છે ત્યાં બેસીને ભગવાનની દિવ્ય વાણીને, દિવ્ય ધ્વનિને તે સાંભળે છે અને તે પોતાના નામનો તે ઉલ્લેખ પણ કરે છે, તે પૂજન આદિ પણ કરે છે. પછી સ્તૂપ પછી ત્યારબાદ મેઘધનુષ જેવી આખા આકાશને છાવરી લે તેવી રત્નમાલાઓના તોરણ અને માળાઓ પણ ત્યાં હોય છે. પછી સ્ફટિકમણીનો પરકોટ આવે. સૌથી પહેલો આવ્યો
ધૂલિશાહી કોટ, ધૂલિશારી કોટ, આ સ્ફટિક મણીવાળો ત્યાં પરકોટ આવે છે. ત્યાં 4 દરવાજા છે. કેટલા છે? ત્યાં 4 દરવાજા છે. તેને ગોપુર પણ કહેવાય છે. શું કહેવાય છે એને? ગોપુર પણ કહેવાય છે. તે જે 4 દરવાજા છે સ્ફટિક મણીના કોટની પાસે જે 4 દરવાજા છે તેની આગળ આ જે ગોપુર છે, જેને આપણે ગોપુર કીધો, તે ગોપુર એટલે કે તે એક પ્રકારનો તે દરવાજો છે. તે ગોપુર આગળ એટલે કે 4 દરવાજા છે જ્યાં સમસરણના પાલક દેવો જે સમસરણને જે રક્ષા કરે છે, એટલે કે સમસરણને કંઈ થતું નથી, પરંતુ તે પાલક દેવો છે તે પોતાના હથિયાર સહિત, આયુધ સહિત ત્યાં હોય છે. ત્યાં સમસરણની ફરતી પાણીની પરીખા એટલે કે તે પાણીની વાવડીઓ હોય છે. પછી પાછું વન આવે છે. તે વનમાં ઇન્દ્રોના વિશ્રામ માટે ચંદ્રકાંત મણી જેવી બેઠકો હોય છે. આ બધું સ્તૂપ પછી આવે છે. અને ત્યાં સ્ફટિક મણીનો પરકોટ છે. ત્યાં 4 દરવાજા છે જ્યાં સમસરણના પાલક દેવો તે પોતાના આયુધ સહિત હોય છે. અને ત્યાં સમસરણની ફરતી પાણીની પરીકા હોય છે. તે જે પાણીની જે પરીકા જે છે તે ત્યાં પછી લતાવન આવે છે. તે લતાવનની અંદર ઇન્દ્રોના વિશ્રામ સ્થાન, જે ઇન્દ્રોનું જે વિશ્રામ સ્થાન તે ત્યાં છે. ત્યાં આવીને તે વિશ્રામ કરે છે. અને ત્યાં ચંદ્રકાંત મણી નામની તેમની બેઠકો પણ ત્યાં હોય છે. હવે શ્રી મંડપ કેવો છે? એ શ્રી મંડપના મધ્ય ભાગમાં પહેલી જે પીઠિકા તે વૈડ્યું મણીથી બનેલી છે. અંદર મસ્તક ઉપર ધર્મચક્ર ધારણ કરેલા યક્ષદેવો હોય છે. ધર્મચક્ર ધારણ કરેલા યક્ષદેવો હોય છે. એક ધર્મચક્ર 1000 આરાનું બનેલું હોય છે. આ પ્રથમ પીઠની ઉપર આગળ કોઈ પણ દેવ, મનુષ્ય કે તિર્યંચ આદિ જઈ શકતા નથી. એ પ્રથમ પીઠની ઉપર આગળ કોઈ પણ દેવ, કોઈ પણ પ્રકારનો દેવ, કોઈ પણ મનુષ્ય, ચક્રવર્તી હોય કે કોઈ પણ મનુષ્ય હોય કે કોઈ પણ તિર્યંચ આદિ જઈ શકતા નથી. પછી જે બીજી પીઠિકા છે તે સુવર્ણની બનેલી છે. ત્યાં મંગલમય હાથી વગેરે ચિહ્નો હોય છે અને ધજાઓ હોય છે. એ જગ્યાએ આ જે બીજી પીઠિકા જે સુવર્ણની છે તે જગ્યાએ અષ્ટમંગલ દ્રવ્ય અને 8 પ્રતિહાર્ય હોય છે. કેટલા? અષ્ટમંગલ દ્રવ્ય અને 8 પ્રતિહારી. આપણે કોની વાત ચાલે? શ્રી મંડપ, કે જ્યાં 12 સભા છે. ત્યાં અલગ અલગ પ્રકારના બધા જીવો તે પોતપોતાના યથાસ્થાને બેસીને ભગવાનની દિવ્યવાણી સાંભળી રહ્યા છે. એ શ્રી મંડપની રચનાની વાત ચાલી રહી છે. તેમાં મધ્ય ભાગમાં પીઠિકા જે છે તે વૈડ્યું મણીથી બનેલી છે. તેના ઉપર ધર્મચક્ર ધારણ કરેલા યક્ષદેવો છે. એક ધર્મચક્ર 1000 આરાનું બનેલું છે. આ પ્રથમ પીઠની આગળ કોઈ દેવ, મનુષ્ય કે તિર્યંચ તે જઈ શકતો નથી. જે બીજી પીઠિકા જે છે તે સુવર્ણની બનેલી છે. ત્યાં હાથી આદિના ચિહ્નો છે. ત્યાં પણ ધજાઓ હોય છે. એ જગ્યાએ અષ્ટમંગલ દ્રવ્ય અને 8 પ્રતિહાર્ય છે. તો ક્યાં અષ્ટમંગલ છે? તો કે પહેલું અષ્ટમંગલ છત્ર છે, પછી ધજા, પછી દર્પણ, ચોથું કરશ, પાંચમું ચામર, છઠ્ઠું જારી, સાતમું વીંજણો અને આઠમું થવણી. ફરીવાર અષ્ટમંગલ: પહેલું છત્ર, બીજી ધજા, ત્રીજું દર્પણ, ચોથું કરશ, પાંચમું ચામર, છઠ્ઠું જારી, સાતમું વીંજણો અને આઠમું થવણી. આ પ્રકારના અષ્ટમંગલ ત્યાં આવેલા છે. પછી 8 પ્રતિહાર્ય, અષ્ટ પ્રાતિહાર્ય, તો કે તેમાં પહેલું અશોક વૃક્ષ, બીજું પુષ્પવૃષ્ટિ, ત્રીજું દિવ્ય ધ્વનિ, ચોથું ચામર, પાંચમું રત્નજડિત સિંહાસન, છઠ્ઠું ભામંડળ, સાતમું દુદુંભી અને આઠમું 3 છત્ર. ફરીવાર 8 પ્રતિહાર્યમાં પહેલું અશોક વૃક્ષ, બીજું પુષ્પવૃષ્ટિ, ત્રીજું દિવ્ય ધ્વનિ, ચોથું ચામર, પાંચમું રત્નજડિત સિંહાસન, છઠ્ઠું ભામંડળ, સાતમું દુદુંભી અને આઠમું 3 છત્ર. 3 છત્ર જે છે તે પણ 8 પ્રતિહાર્યમાં જાય છે. પ્રાતિહાર્ય એટલે વિશેષ મહિમા બોધક ચિહ્ન, કે તીર્થંકર પ્રભુ જ્યાં બિરાજે છે તે ત્રીજી પીઠિકા આગળ. તે ક્યાં છે? ત્રીજી પીઠિકા આગળ. બીજી પીઠિકા તે સુવર્ણની છે. જે ત્રીજી પીઠિકા આગળ આવા 8 પ્રતિહાર્ય જે વિશેષ મહિમા બોધક ચિહ્ન છે, એટલે કે જ્યાં તીર્થંકર પ્રભુ બિરાજમાન છે તે ત્રીજી પીઠિકા આગળ હોય છે. એ સિવાય સમસરણમાં આશ્ચર્યકારી અનેક પ્રકારની વિભિતિ હોય છે.
ત્રીજી પીઠિકા તે દીપ્યમાન 3 લોકમાં સર્વશ્રેષ્ઠ રત્નોની બનેલી છે. ગંધકુટીથી દિશાઓ દિવ્ય સુગંધ વડે વ્યાપ્ત હોય છે. આખું વાતાવરણ અત્યંત દિવ્ય હોય છે. ત્યાં ગોશીર, મલયચંદન અને કાલાગુરુના સુગંધી ધૂપ હોય છે. આ ધૂપ ઘટ તે દિવ્ય હોય છે. તેમાં અગ્નિ હોતી નથી, જેથી ટ્રસ્ટ ટાવર્સની હિંસા થતી નથી. આ ધૂપ છે તે ધૂપઘટ દેવી હોય છે. તેમાં અગ્નિ નથી હોતો, જેથી કોઈ એવું ન માને કે ત્યાં અગ્નિકાય જીવોની હિંસા થાય છે. તેમાં અગ્નિ નથી, જેથી ત્રસ અને ટાવરની હિંસા થતી નથી. આ ત્રીજી પીઠિકાની બરાબર મધ્યમાં દિવ્ય રત્નજડી સિંહાસન હોય છે. એ ત્રીજી પીઠિકા ઉપર મંગલ દ્રવ્યો સહિત ગંધકુટી નામનો પ્રાસાદ આવે છે. તેના ઉપર આ સિંહાસનની રચના હોય છે. તે ત્રીજી પીઠિકા ઉપર મંગલ દ્રવ્ય સહિત જે ગંધકુટી નામનો પ્રાસાદ આવે છે, તેના ઉપર આ સિંહાસનની રચના હોય છે. અને એ સિંહાસન ઉપર 1000 પાંદડી સહિતનું દિવ્ય કમર હોય છે. અને એ કમરને સ્પર્શ કર્યા વગર, એ કમરને પણ સ્પર્શ કર્યા વગર અંતરિક્ષમાં 4 આંગર અધર ઊંચે દિવ્ય રૂપવાળા શ્રી તીર્થંકર ભગવંત વિરાજમાન થાય છે. આખી રચના કેવી રીતે છે? જે પહેલી જે પીઠિકા છે તે શ્રી મંડપના મધ્ય ભાગમાં આવેલી, તે વૈડૂર્ય મણીથી બનેલી છે. તેના મસ્તક ઉપર ધર્મચક્ર ધારણ કરેલા યક્ષદેવો હોય છે. તે એક ધર્મચક્ર 1000 આરાનું હોય છે. તે પ્રથમ પીઠની આગળ કોઈ પણ દેવ, મનુષ્ય કે તેર્યંશ જઈ શકતો નથી. બીજી જે પીઠિકા છે તે સુવર્ણની બનેલી છે. ત્યાં એ જગ્યાએ 8 મંગલ દ્રવ્ય અને 8 પ્રતિહાર્ય હોય છે. તો અષ્ટમંગલમાં છત્ર, ધજા, દર્પણ, કરશ, શામર, ઝારી, વીંજણો અને ઠવણી છે. અને 8 પ્રતિહાર્યમાં અશોક વૃક્ષ, પુષ્પવૃષ્ટિ, દિવ્યધની, ચામર, રત્નજડી, સિંહાસન, ભામંડળ, દુદુંભી અને 3 છત્ર છે. એટલે કે 8 પ્રતિહાર્ય કહેવાય છે તે વિશેષ મહિમા જે છે તેના બોધક સીન છે, કે જ્યાં તીર્થંકર પ્રભુ બિરાજમાન છે તે ત્રીજી પીઠિકા આગળ આ હોય છે. આવા 8 પ્રતિહાર્ય. તે ત્રીજી પીઠિકા એટલી દીપ્યમાન છે કે તે 3 લોકમાં સર્વશ્રેષ્ઠ રત્નોની બનેલી છે. ગંધકુટીથી દિશાઓ દિવ્ય સુગંધ વડે વ્યાપ્ત છે. 10 દિશાઓ દિવ્ય સુગંધ વડે વ્યાપ્ત છે. તે ગૌશીર, મલયચંદન અને કાલાગુરુના સુગંધી ત્યાં ધૂપ હોય છે. આ ધૂપ દેવી ધૂપ હોય છે, એટલે કે ત્યાં અગ્નિ હોતી નથી, એટલે ત્રસ્ત કે સ્થાવર જીવોની હિંસા થતી નથી. આ ત્રીજી પીઠિકાની બરાબર મધ્યમાં દિવ્ય રત્નો જડિત સિંહાસન હોય છે. એ ત્રીજી પીઠિકા ઉપર મંગલ દ્રવ્યો સહિત ત્યાં ગંધકુટી નામનો પ્રસાદ આવે છે. તેના ઉપર આ સિંહાસનની રચના થાય. તેના ઉપર ગંધકુટી ઉપર આ સિંહાસનની રચના થાય છે. એ સિંહાસનની ઉપર 1000 પાંદડી સહિતનું દિવ્ય કમર છે. એ કમરને પણ સ્પર્શ કર્યા વગર અંતરિક્ષમાં 4 આંગર ઊંચે, અધર ઊંચે દિવ્ય રૂપવાળા શ્રી તીર્થંકર ભગવંત બિરાજમાન છે. આવા તીર્થંકર ભગવંતનું શરીર કેવું છે? પરમ ઔદારિક. કેમ કે 12મા ગુણસ્થાનના અંત સુધી તે ઔદારિક શરીર છે. 12મા ગુણસ્થાનના અંતે તેમની અંદરથી બાદર નિગોદરના જીવો ત્યાંથી નીકળી જાય છે, અથવા તો તેનું આયુનો ક્ષય થાય છે, એટલે કે તે મરણ પામે છે. એટલે તે 13મા ગુણસ્થાનના પ્રથમ સમયે તે ઔદારિક શરીર તે પરમ ઔદારિક શરીર હોય છે. એટલે કે તીર્થંકર ભગવંતનું શરીર તે પરમ ઔદારિક શરીર છે. સ્ફટિકમણી જેવું આર પાર દેખી શકાય તેવું હોય છે. તેની અંદર નજર જે કોઈ કરે તેને 7 ભવ દેખાય છે. ભામંડળમાં પણ 7 ભવ દેખાય છે. તેનું જે સ્ફટિકમણી જેવું જે એનું શરીર છે તેમાં પણ 7 ભવ દેખાય છે. આગળ એક વાવડી આવી, વાવડીમાં પણ 7 ભવ દેખાય છે. તો તેમાં કયા 7 ભવ દેખાય છે? એક વર્તમાન ભવ, ભૂતકાળના 3 ભવ અને ભાવિના 3 ભવ. જો એને ભાવિ ભવ હોય તો, જો ભાવિ ભવ ન હોય તો તે ભવ દેખાતા નથી. તો એમાં નજર કરનારને પોતાના 7 ભવ દેખાય છે. 3 ભવ ભૂતકાળના, 1 વર્તમાન ભવ અને 3 ભવ ભાવિના ભવ હોય તો તે દેખાય છે. આ તીર્થંકર પ્રભુનો એવો અતિશય છે કે તેની 4 દિશામાં 4 મુખ દેખાય છે. હોય છે એક જ, પરંતુ એમનો એટલો બધો અતિશય છે, એમના એટલા બધા ઉત્કૃષ્ટ પુણ્ય છે કે જેને કારણે 4 દિશામાં 4 મુખ દેખાય છે. એમનો અતિશય જ એટલો બધો છે.
એટલે જ કીધું ને પુણ્ય ફલા અર્યંતા. પુણ્યના ફળ સ્વરૂપે તેમને અર્યન પદ નથી મળ્યું, પરંતુ પુણ્યના ફળ સ્વરૂપે આવા અતિશયો મળ્યા છે. અર્યન પદ તો તેમને પોતાના સ્વભાવના આશ્રયે પ્રાપ્ત થયું છે. તો આવા તીર્થંકર પ્રભુનો આટલો બધો અતિશય છે કે પ્રભુ એક જ દિશા, એક જ જગ્યાએ બિરાજમાન છે, પરંતુ તમે ચારે દિશામાંથી તે દેખાય છે. ચારે દિશામાં આપણે એને અત્યારની ટેકનોલોજીમાં 3 ડાયમેન્શન કહી છીએ. કેવું કહી છીએ? 3 ડાયમેન્શન. ગમે તે બાજુથી જોઈએ તો આપણી સામે જોતા હોય એવું દેખાય છે. તો ત્યારે પણ આવો અતિશય હતો. જેવી રીતે આપણે આગળ જોયું કે સમોસરણ 20,000 પગથિયા છે, તો કે 20,000 પગથિયા તે પાદ લેપન સિદ્ધિ કીધી હતી. તો કે તેમાં પહેલા પગથિયે પગ મૂકો તો ઓટોમેટિક ઉપર ચાલ્યા જઈશી, ક્ષણ માત્રમાં પૂરેપૂરા 20,000 પગથિયા ચડી જઈશી. તો કે બસ ત્યારે પણ આ એક્સિલેટર જ હતું. અત્યારે જે છે ને એક્સિલેટર, તો તે જમાનામાં પણ આ એક્સિલેટર હતું. તો તેવી જ રીતે ત્યાં પણ તે શક્તિ આવો 3 ડાયમેન્શન હતું. એવો અતિશય છે કે ચારે દિશામાં ભગવાન સામે જોઈ તો ચારે દિશામાં તે દેખાય છે. 4 એમના મુખ દેખાય છે. દરેક દિશામાં આપણને મુખ દેખાય છે. આવા તીર્થંકર ભગવાન પોતે જ હિતકર હોવાથી લોકોને પણ સમસ્ત પૃથ્વી, જલ, અગ્નિ અને વાયુ, આ 4 મહાભૂત પણ તે હિતકર બની જાય છે. એટલે દરેક લોકો માટે તે કેવા છે? હિતોપદેશી છે, સાચા આપ્ત છે, તે નિર્દોષ છે, તે સર્વજ્ઞ છે. કેમ કે તેમના નિમિત્તે અનંતા જીવો તે કલ્યાણને પામે છે. એમનું જે 1 કોટી પૂર્વ 8 વર્ષ અને 8 અંતર્મુહૂર્ત ઓછા એવું ઉત્કૃષ્ટ જે 1 કોટી પૂર્વ આયુષ્ય છે, તેની અંદર તે જેટલી એમની દિવ્યવાણી ખરે છે તેના નિમિત્તે ઘણા જીવો પોતાનું કલ્યાણ કરી લે છે. આવા તીર્થંકર ભગવાનને આપણે સાચા આપ્ત, સાચા ઉપદેશ એટલે પરમ હિતોપદેશી, અને તેને આપણે નિર્દોષ કીધા છે, અને તે સર્વજ્ઞ છે. આવા સર્વજ્ઞની સર્વજ્ઞતાનો જો સ્વીકાર થઈ જાય તો પોતાના સ્વભાવનો પણ સ્વીકાર થાય છે. આમ તો હકીકતમાં પોતાના સ્વભાવનો સ્વીકાર થાય તો સર્વજ્ઞની સર્વજ્ઞતાનો સ્વીકાર થાય છે, અને સર્વજ્ઞની સર્વજ્ઞતાનો સ્વીકાર થાય તો આપણી દ્રષ્ટિ પોતાના સ્વભાવ ઉપર ગયા વગર રહેતી નથી, અને સ્વભાવ ઉપર દ્રષ્ટિ જાય છે તો વિતરાગ દશાની પ્રાપ્તિ થાય છે, મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. તો જેને મોક્ષ માર્ગની શરૂઆત થાય છે તે પૂર્ણતાને પામે છે. પછી તે પૂર્ણતા પામવા માટે એના જેટલા પણ ભવ બાકી રહ્યા છે તે ભવ તેના જ્ઞાનના જ્ઞેય છે. આવા સમોસરણની અંદર આટલી વસ્તુ ત્યાં હોતી જ નથી. એવો અતિશય છે. કેવો અતિશય છે? ખરેખર તો કુબેરે પોતાની વિક્રિયા લબ્ધિથી આખી સમોસરણની રચના સૌધર્મ ઇન્દ્રની આજ્ઞાથી બનાવી છે. એવા સમોસરણની અંદર આ પ્રકારની વસ્તુ ત્યાં હોતા જ નથી. પહેલું આંતક નથી હોતો, ત્યાં વેર નથી હોતું, કોઈને કોઈ પ્રત્યે વેર નથી. તો ત્યાં બિલાડીને ઉંદર પણ બાજુમાં બેઠેલા દેખાય, સિંહ અને હરણ પણ બાજુમાં બેઠેલા દેખાય. કોઈને કોઈના પ્રત્યે ત્યાં વેર નથી, આંતક વેર નથી. ત્યાં ભૂખ પણ કોઈને, જે માણસો બેઠા છે દરેક સભામાં, તો તેમને ત્યાં ભૂખ પણ નથી. મનુષ્ય છે ને, તો તેમને ભૂખ નથી. તેમને શુદ્ધા એટલે ભૂખ શુદ્ધા નથી. તેમને રાગ નથી, ત્યાં દ્વેષ નથી, ત્યાં રોગ નથી, ત્યાં કામ બાધા નથી, ત્યાં યુદ્ધની પીડા નથી, ત્યાં વિસ્મયતા પણ નથી, જન્મ નથી, તૃષા નથી, દુર્ભિક્ષ નથી, ઉત્કંઠા નથી, ત્યાં મરણ નથી, ત્યાં પીપાશા નથી, ત્યાં દુઃખ ને શોક પણ નથી, ત્યાં રતિ પણ નથી, ત્યાં માશ્ચર્ય પણ નથી, ત્યાં ઊંઘ પણ નથી, ત્યાં ક્લેશ પણ નથી, ત્યાં ગમગીની પણ નથી, ત્યાં અંગડાઈ પણ નથી, મોહ પણ નથી, ત્યાં વિષાદ પણ નથી, ત્યાં ભય પણ નથી, ત્યાં આરસ પણ નથી, ત્યાં તંદ્રા પણ નથી, ત્યાં ક્લેશનાવાદ નથી, ત્યાં ત્રાસ પણ નથી. આ બધી વસ્તુ સમોસરણની અંદર નથી. મુખ્યત્વે સમજો તો આંતક નથી, વેર નથી, ભૂખ નથી, રાગદ્વેષ નથી, રોગ નથી, કામબાધા નથી, યુદ્ધની પીડા નથી, વિસ્મયતા નથી, જન્મ નથી, તૃષા નથી, ઉત્કંઠા નથી, મરણ નથી, દુઃખ શોક નથી, રતિ નથી, ઊંઘ નથી, ક્લેશ નથી, ગમગીની નથી, મોહ નથી, વિષાદ નથી, ભય નથી, આરસ નથી એટલે કે પ્રમાદ નથી, ત્યાં તંદ્રા નથી, અને ત્યાં ત્રાસ પણ હોતો નથી. આવા સમોસરણમાં 3 લોકના જે અતિ શુભ પરમાણુ હોય છે તે ત્યાં મહાપુણ્યના ઉદયથી પ્રભુના સંયોગ રૂપે પ્રગટી ગયા છે. 3 લોકમાં જે અતિ ઉત્કૃષ્ટ એવા જે શુભ પરમાણુ જે 3 લોકની અંદર ફેલાયેલા છે તે ત્યાં મહાપુણ્યના સંયોગથી ઉદયથી પ્રભુના સંયોગ રૂપે ત્યાં પ્રગટ થઈ ગયા છે.
આટલો અદ્ભુત વૈભવ હોવા છતાં તે વિતરાગી પ્રભુ તીર્થંકર જે બિરાજમાન છે તે કમરને પણ સ્પર્શ કરતા નથી. આટલો અદ્ભુત વૈભવ હોવા છતાં તે તીર્થંકર ભગવાન છે જે વિતરાગી દશા, પૂર્ણ વિતરાગી દશા જેમને પ્રાપ્ત કરી છે, એવા મહાપ્રભુ તે કમરને પણ સ્પર્શ કરતા નથી. હવે અહીં વસ્તુ વિચારો, અંદર જેનું નિરાવલંબન આત્મદ્રવ્ય, નિરાવલંબન એટલે કે કોઈ પણ બહારનું અવલંબન વગરનું એવું જે આત્મદ્રવ્ય, તેવું તેમનું નિરાવલંબન જીન દેહ. તેમનો જે દેહ છે તે પણ કેવો છે? કેમ કે છે ને હજી તો દેહ છે, અર્યંત દશા છે, હજી તો સિદ્ધ દશાની પ્રાપ્તિ થઈ નથી, તો ત્યાં શરીર છે, દેહ છે, તો તે દેહ પણ કેવો છે? નિરાવલંબન, કોઈના પણ અવલંબન વગર અધર રહેલો છે. તો કે અંદરથી પણ કેવું છે? નિરાવલંબન આત્મદ્રવ્ય, અને બહાર પણ કેવું છે એમનો દેહ? તો તે પણ નિરાવલંબન છે, કોઈના પણ આધાર વગર કમરથી 4 હાથ ઉપર, તે 4 આંગળ ઉપર તે બિરાજમાન છે. તીર્થંકર ભગવાન કમરને સ્પર્શ પણ કરતા નથી. આવા પોતાના કોઈ નિરાવલંબી મહાત્મથી દિનેશ્વર ભગવાન 4 આંગળ ઊંચે તે અસ્પષ્ટ અધર તે બિરાજમાન હોય છે. કમરથી 4 આંગળ ઊંચે અધર તે બિરાજમાન છે. અંદર જેનું નિરાવલંબન આત્મદ્રવ્ય, તેવો તેનો નિરાવલંબન જીન દેહ. અંદર એનું પોતાનું જેવું નિરાવલંબન આત્મદ્રવ્ય છે, તેવું તેનું નિરાવલંબન જીન દેહ છે. આવા પોતાના કોઈ નિરાવલંબી મહાત્મથી જીનેશ્વર ભગવાન 4 આંગળ ઊંચે અસ્પષ્ટ અધર તે બિરાજમાન હોય છે. અંદરથી નિરાવલંબનની તત્વ છે, તો બહારના પરમાણુના સ્કંધની રચના પણ કેવી? સ્વયં નિરાવલંબી થઈ ગઈ છે. આ જે બહારના પરમાણુ છે ને, એ સ્કંધ છે ને શરીર, તો કે અંદરથી નિરાવલંબી તત્વ થયું. પોતાનું જીનેન્દ્ર જે તત્વ જે છે, પોતાનું આત્મદ્રવ્ય છે, તે પણ કેવું થયું? નિરાવલંબી છે. તે નિરાવલંબીના મહાત્મથી બહારના જે પરમાણુઓના સ્કંધની જે રચના છે, તે પણ સ્વયં કેવી થઈ ગઈ? નિરાવલંબી, કોઈના પણ આધાર વગર તે અધર બિરાજમાન છે. આ ચૈતન્ય તત્વનો પ્રભાવ છે. એક ચૈતન્ય તત્વનો પ્રભાવ, એનો કેટલો પ્રભાવ છે, એની અંદર કેટલું સામર્થ્ય છે, તે જોવાનું છે. આ વર્ણન તો ઠીક છે, પરંતુ આવું સામર્થ્ય દરેક જીવની અંદર શક્તિ અપેક્ષાએ પડેલું છે. શક્તિ અપેક્ષાએ તો દરેક જીવની અંદર પડેલું છે, નિગોદના જીવમાં પણ પડેલું છે, પરંતુ તે પર્યાયમાં તે વ્યક્તપણે પ્રગટ થતું નથી. કેમ નથી થતું? કે તેના પોતાના ઊંધા પુરુષાર્થને કારણે, અથવા તો પર ઉપદ્રષ્ટિ હોવાને કારણે તે પોતાની પર્યાયમાં તે પૂર્ણ દિશા તે પ્રગટ કરી શકતું નથી. પરંતુ આવા જે ચૈતન્ય તત્વનું જો સામર્થ્યનો સ્વીકાર આવી જાય, તો આ પર્યાયમાં પણ જીવ ધર્મને પ્રગટ કરી શકે. ભલે પછી તે પંચમકાર હોય, પરંતુ અહીં પણ ધર્મ પ્રગટ કરી શકે, અહીં પણ તે રત્નત્રય પ્રગટ કરી શકે છે. તો કે જીવે શું કામ ત્યાં વિદેશ ક્ષેત્રની વાંછા કરવી જોઈએ? ત્યાં જઈને ભગવાનની વાણી સાંભળવાની છે, અને તે ભગવાનની વાણીના નિમિત્તે જ જો રત્નત્રય પ્રગટ કરવાનું હોય, તો અત્યારે પણ આપણને ભગવાનની વાણી તો પરોક્ષ રીતે તો મળે છે. તો અત્યારે જ ભગવાનની વાણી સાંભળીને કેમ રત્નત્રય પ્રગટ ન કરી? કાલ ઉપર શું કામ આપણે ઈચ્છા કરી? કે જેને કાલ ઉપર ઈચ્છા છે, તેને ક્યારે પણ કાલ પડતી નથી. તો કે આ જ કાર્ય થવું જોઈએ, કેમ કે કાર્ય તો વર્તમાનમાં જ થાય છે. તો કે આ વર્તમાન પર્યાયમાં શું કામ કાર્ય ન થાય? અત્યારે પણ આપણી પાસે યોગ્યતા તો પડેલી છે. અત્યારે આપણે સંજ્ઞીપણું છે, પંચેન્દ્રિયપણું છે, ગર્ભજ છીએ, સાકાર નાના ઉપયોગી છીએ, મન કશાય વિશુદ્ધિના ધારક છીએ, પર્યાપ્ત છીએ. આપણી અત્યારે તીવ્ર રુચિ પણ છે, ભલે અત્યારે અંતરંગ રુચિ નથી, પણ તત્વને સાંભળવાની રુચિ પણ છે. આપણને અત્યારે ક્ષયોક્ષમ પણ છે, પોતપોતાના પરિણામોને આધીન. તો આપણે અત્યારે બસ એક પુરુષાર્થને પ્રબળ કરવાની જરૂર છે. તે પુરુષાર્થ પ્રબળ થાય તો રુચિ જે છે તે અંદર અંતરંગ રુચિમાં પલટાય છે, અને એની કાર્યની પ્રાપ્તિ થાય છે. તો આવા ચૈતન્ય તત્વનો જે પ્રભાવ છે, તેવો પ્રભાવ આપણી અંદર પણ પડેલો છે. આપણે ભલે તીર્થંકર પ્રભુના અંદરની વાત કરી છે, તેમનું અંદર નિરાવલંબી તત્વ, એવું તત્વ આપણી પાસે પણ અત્યારે છે. અત્યારે નહીં, આપણી પાસે અનાદિથી પડેલું છે, અને અનંતકાળ સુધી રહેવાનું છે. એવું નિરાવલંબી તત્વ આપણામાં પણ છે. બસ ત્યાં દ્રષ્ટિ કરવાની છે, તેનો જ સ્વીકાર કરવાનો છે, તેનો જ હકાર કરવાનો છે. તેનો હકાર કરશું તો દિશા ફેરા વગર રહેવાની નથી, એટલે કે દશા ફેરા વગર રહેવાની નથી. આવા તીર્થંકર પ્રભુના પરમ ઔદારિક શરીરના પરમાણુમાંથી
જે એમનું પરમ ઔદારિક શરીર છે તે શરીરના પરમાણુઓમાંથી, શરીર તો સ્કંદ છે પરંતુ તેના પરમાણુઓમાંથી ઓમ 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 એવી દિવ્ય ધ્વનિ નીકળે છે, જેમાં આખા જૈન શાસનનું એટલે કે સમસ્ત જૈન શાસનનું નિરૂપણ હોય છે. તીર્થંકર પ્રભુ તો વિતરાગી છે, તેમને વાણી તો હોય જ નહીં. તેમના ઓષ્ટ એટલે કે હોઠ તે કેવા છે? બંધ છે. પણ શરીરના પરમાણુઓમાંથી દિવ્ય ધ્વનિ ખરે છે, ઉઠે છે. એટલે કે તીર્થંકર પ્રભુના જે પરમ ઔદારિક શરીરના જે પરમાણુ છે તેમાંથી ઓમ ઓમ એવી દિવ્ય ધ્વનિ નીકળે છે, જેની અંદર આખો જૈન શાસનનો નિચોડ છે. એની અંદર તત્વના ગૂઢ રહસ્યો ભરેલા છે. એવા તીર્થંકર પ્રભુ તો ખરેખર વિતરાગી છે. તેમને વાણી હોય નહીં, નિર્વિકલ્પ દશામાં તે બિરાજમાન છે. તેમને વાણી હોય જ નહીં, તેમના ઓષ્ટ પણ બંધ છે, પણ શરીરના પરમાણુમાંથી આવી દિવ્ય ધ્વનિ ઉઠે છે. આ તો એમના બહારના પુણ્યના ઠાઠના વૈભવની વાત થઈ, કે જે પુણ્યના ફળ સ્વરૂપે જે મળ્યું છે તે વૈભવની વાત થઈ. પરંતુ એમનો અંદરનો આત્મવૈભવ કેવો હશે તે સમયે? તો કે સમોશરણની અંદર આ તો બહારના આપણે વૈભવની વાત કરી રહ્યા છીએ, પણ અંદરનો આત્મવૈભવ તો કે તેમને તે બધા ગુણોનું સમ્યક રૂપે, પૂર્ણ સમ્યક રૂપે પરિણમન થઈ ગયું છે. અને તે શાદી અનંતકાળ સુધી તે અવ્યાબાદ સુખનો ભાવિમાં તે ભોગવટો કરશે. સિદ્ધ દશાને પ્રાપ્ત થશે ત્યારે અત્યારે તે અનંત સુખી છે. સમોશરણમાં એટલી અતિશયતા હોય છે કે એક એક કોઠાથી, એ કોઠામાં બેઠેલા જે જીવો છે તેઓનું ક્ષેત્ર પર અસંખ્યાત ગણું હોવા છતાં એક એક કોઠામાં બેઠેલા જીવોનું ક્ષેત્રફળ અસંખ્યાત ગણું હોવા છતાં ત્યાં ભીડ થતી નથી. એક એક જીવ બીજાથી તે અસ્પૃષ્ટ એટલે કે ભિન્ન રહે છે, એકબીજાને સ્પર્શ પણ થતો નથી. એટલી બધા લોક જીવો છે, તેનું ક્ષેત્રફળ અસંખ્યાત ગણું હોવા છતાં ત્યાં ભીડ પણ થતી નથી. એક એક જીવ તે એકબીજાથી કેવો છે? અસ્પૃષ્ટ અને ભિન્ન રહે છે. વળી અંદર એક બાળક હોય તો તે બાળકને સમોશરણમાં પ્રવેશ કરવા માટે અને તેની અંદર નીકળવા માટે અંતર્મુહૂર્ત કાળની અંદર તે અસંખ્યાત યોજન છે ચાલી જાય છે. એક અંતર્મુહૂર્તની અંદર નાનો બાળક હોય તે અંદર સમોશરણમાં પ્રવેશ કરવા માટે અને બહાર નીકળવા માટે અસંખ્યાત યોજન તે ચાલ્યો જાય છે. એટલી સમોશરણની અતિશયતા બતાવવામાં આવી છે. આવા સ્ફટિકના ગઢને આવી વસ્તુ ક્યારે? તો કે આપણે પણ અનંતવાર જોઈ છે. આપણે પણ અનંતવાર સમોશરણમાં જઈ આવ્યા છીએ, અનંતવાર ભગવાનની વાણી જોઈ, અનંતવાર શ્રી મંડપની બહારથી ચાલ્યા ગયા છીએ. કેમ કે અનંતવાર આપણે પાખંડી થઈને ગયા, અનંતવાર અત્યંત પાપી જીવી થઈને ગયા, અનંતવાર નપુંસક થઈને, અનંતવાર શુદ્ર થઈને ગયા છીએ, અનંતવાર ચિત્તભ્રમ મનુષ્ય થઈને ગયા છીએ. તો આપણે આવી અનંતવાર ત્યાં અનંતવાર ગાઢ મિથ્યા દ્રષ્ટિ થઈને પણ ગયા છીએ. એટલે શ્રી મંડપ સુધી જઈ શકતા નથી. શ્રી મંડપ સુધી ગયા તો આ બધા વૈભવ જોવા મારી ગયા, પરંતુ ભગવાનની વાણી સાંભળી નહીં. અને ભગવાનની વાણી સાંભળી તો તે અમલમાં મૂકી નહીં. તો ખરેખર તો સાંભળી ત્યારે કહેવાય કે અમલમાં મૂકી ત્યારે. તો આવા ભગવાનની દિવ્ય વાણી સાંભળવાનો આપણને પણ અનંતવાર અમૂલ્ય અવસર મળ્યો છે, પરંતુ તે અમૂલ્ય અવસરને, તે તકને આપણે ઝડપી શક્યા નથી. એટલે કે આપણે આપણા આત્મામાં ન ગયા. સમોશરણમાં તો અનંતવાર ગયા, પરંતુ એકવાર આપણા આત્માની અંદર ગયા નહીં અને અપૂર્વ કાર્યને પ્રગટ કરી શક્યા નહીં. સ્ફટિકના ગઢને ચારે બાજુ પદ્મરાગ મણીના દરવાજા છે. પછી 4 રસ્તાની વચ્ચે સ્ફટિક મણીની 4 દિવાલ છે. આ 4 દિવાલથી એટલે એના કોઠાથી ધર્મસભાના 12 વિભાગ થઈ જાય છે. કેટલા? 12 વિભાગ. 12 સભા કહે છે ને આપણે. સમોશરણ જો વટવાણ, વાંકાનેર, સોનગઢ, જ્યાં પણ સમોશરણની રચના હોય તો 12 સભા છે, 12 કોઠા છે. તો કે આ 4 દિવાલથી કોઠાની એટલે કે ધર્મસભાના 12 વિભાગ થાય, એટલે કે 12 કોઠા બને છે. કેટલા કોઠા બને છે? 12 કોઠા ધર્મસભાના બને છે. જળચર પ્રાણીઓ માટે ત્યાં પાણીની પરીખા એટલે કે પ્રાણીની મોટી ગોર એટલે કે વાવડી, સરોવર જેવડી વાવડીઓ હોય છે. તે કોઠાની દિવાલોની રચના પણ આર પાર દેખાય તેવા સ્ફટિક મણી વડે રચાયેલી હોય છે. સ્ફટિક મણી અતિશય મજબૂત અને નિર્મળ છે. બિલોરી કાચ જેવી તેની મણીની દિવાલ પણ અતિ કિંમતી છે. આ 12 કોઠા તીર્થંકર ભગવાનની ફરતી ગોરાઈમાં રચેલા હોય છે. આ 12 વિભાગમાં ધર્મસભાની
અલગ અલગ ધર્મસભાની બેઠક હોય છે. આપણે જોઈ એ 12 ધર્મસભામાં કયા વિભાગમાં કોણ બેસે છે તે પણ ફિક્સ છે. 12 જે વિભાગ છે તેમાં કયા વિભાગમાં કોણ બેસે તે પણ બધું ફિક્સ છે. એટલે કે બધી વસ્તુ ફિક્સ છે કે આ સભામાં આ બેસે, આની અંદર આ બેસે, પહેલી સભામાં કોણ હોય, બીજી સભામાં કોણ હોય, ત્રીજી સભામાં કોણ હોય, એવી રીતે 12 સભામાં કોણ બેસે છે. તો પહેલા જોઈએ આપણે એ 12 સભામાં પહેલી સભામાં શ્રી ગણધરો અને મુનિરાજ, જે 6, 7મા ગુણસ્થાનમાં ઝૂલતા ભાવલિંગી મુનિરાજ અને ગણધર આદિ શ્રુત જ્ઞાની તે પહેલી સભામાં હોય છે. બીજી સભામાં શ્રી કલ્પવાસી દિવ્યો હોય છે, જે વૈમાનિક દેવ જે છે તેમાં કલ્પવાસી દિવ્યો હોય છે. ત્રીજી જે સભા છે તે અર્જિકા તથા શ્રાવિકાની હોય છે. અર્જિકા અને શ્રાવિકાની ત્રીજી સભા હોય છે. જે ચોથી સભા છે તે શ્રી જ્યોતિષી દેવીઓની છે, જે જ્યોતિષી દેવ છે જે એક પ્રકારના તે દેવીઓની હોય છે. પાંચમી સભા છે એ શ્રી વ્યંતર જાતિના દેવીઓની હોય છે. છઠ્ઠી સભા છે તે શ્રી ભવનવાસી દેવીઓની હોય છે. ફરીવાર પહેલી સભા કોની છે? શ્રી ગણધર અને મુનિરાજની છે. જે બીજી સભા છે તે કલ્પવાસી દિવ્યોની છે. ત્રીજી જે સભા છે તે અર્જિકા અને શ્રાવિકાની છે. ચોથી જે સભા છે તે જ્યોતિષી દેવીની છે. પાંચમી સભા છે તે વ્યંતર જાતિના દેવીની છે. છઠ્ઠી સભા છે તે ભવનવાસીના દેવીઓની છે. સાતમી સભા છે તે ભવનવાસી દેવની છે. આઠમી જે સભા છે તે વ્યંતર દેવની છે. નવમી જે સભા છે તે જ્યોતિષી દેવની છે. 10મી સભા છે તે કલ્પવાસી દેવની છે. 11મી જે સભા છે તે મનુષ્યની, રાજા મહારાજા વિદ્યાધરો તો ખરેખર મનુષ્ય જ છે ને, તો વિદ્યાધરોની અને ચક્રવર્તીની છે 11મી સભા. મનુષ્ય પણ બેઠો હોય ને ત્યાં ચક્રવર્તી પણ હોય છે, રાજા પણ હોય છે, મહારાજા પણ હોય ને વિદ્યાધરો બધા એક જ 11 નંબરની સભામાં હોય છે. અને 12મી સભામાં બધા જ પ્રકારના તિર્યંચો હોય છે. ફરી વાત 12 સભા આવી તો 12 સભાની રચના તે તીર્થંકર પ્રભુજી આ બિરાજમાન છે તેની ફરતે ઘોરાઈમાં છે. તો પહેલી સભામાં આપણે સમોસરણ હવે જ્યારે પણ જોશું ત્યારે ખ્યાલ આવશે. પહેલી સભામાં ગણધર અને મુનિરાજ, બીજી સભામાં કલ્પવાસી દેવો, ત્રીજી સભામાં અર્જિકા અને શ્રાવિકા, ચોથી સભાની અંદર જ્યોતિષી દેવો, પાંચમી સભાની અંદર વ્યંતર જાતિની દેવીઓ, છઠ્ઠી સભાની અંદર ભવનવાસીની દેવીઓ, સાતમી જે સભા છે તેમાં ભવનવાસીના દેવ, આઠમી સભા છે તેમાં વ્યંતર જાતિના દેવ, નવમી સભા છે એમાં જ્યોતિષી દેવ, 10મી સભા છે તેમાં કલ્પવાસી દેવ એટલે કે વૈમાનિક દેવ, 11મી સભા છે તેની અંદર રાજા મહારાજા ચક્રવર્તી મનુષ્ય આદિ વિદ્યાધરો આદિ છે. 12મી સભામાં તિર્યંચો તે સભાની અંદર છે. તો આવા પહેલી સભામાં રહેલા મુનિરાજ તે સભામાં હાથ જોડીને ઊભા છે, તે વંદન કરી રહ્યા છે. આવી પહેલી સભાની અંદર વિક્રમ સંવતની શરૂઆતમાં લગભગ 2000 એટલે વિક્રમ સંવત 16ના ભરતક્ષેત્રમાં થયેલા મહામૃદ્ધિધારી મુનિરાજ શ્રી કુનકુન આચાર્ય દેવ તે ભરતક્ષેત્રમાંથી પોતાની વિક્રિયા લબ્ધિ વડે તે મહાવિદ્ય ક્ષેત્રમાં સાક્ષાત તે બિરાજમાન જે તીર્થંકર દેવ શ્રીમંદર ભગવાન જે છે તેની પાસે સહદેહ ગયા હતા. ત્યાં 8 દિવસ રહ્યા હતા. સભામાં સૌથી આગળ બેઠેલા જે મોટા મુનિરાજ છે તે કેવા છે? ભગવાનના ગણધર છે. સૌથી આગળ ગણધર આગળ સભામાં બેઠેલા હોય છે. તો આ પ્રકારની ત્યાં 12 સભા છે. કેટલી? 12 કોઠા છે. તે 12 કોઠા કહો કે 12 સભા તે તીર્થંકર ભગવાનની ફરતા ગોરાઈમાં રચેલા હોય છે. તે 12 કોઠાની બરાબર મધ્યમાં 3 પીઠિકા ઉપર કુબેરદેવે ગંધકુટીની રચના કરેલી છે. તે અતિશય દેપ્યમાન ગંધકુટીના રત્નજડિત શિખર ઉપર કરોડો વિજય પતાકા ફરકતી હોય છે, એટલી ધજા ફરકતી હોય છે. એની 600 ધનુષ એટલે કે 1800 મીટર લાંબી પહોળી, 1800 મીટર લાંબી પહોળી ગંધકુટી ઉપર સોનાનું રત્નજડિત સિંહાસન હોય છે. કેટલું?
600 ધનુષ એટલે કે લગભગ 1800 મીટર લાંબુ પહોળું એવું ગંધકુટી, તેની ઉપર સોનાનું રત્નજડી સિંહાસન હોય છે અને તે સિંહાસન ઉપર 1000 પાંદડીનું કમર અને તેના ઉપર સ્પર્શ કર્યા વગર અંતરિક્ષમાં 4 આંગર અધર નિરાવલંબી મહાત્મથી ભગવાન બિરાજમાન તેના ઉપર બિરાજમાન છે. આવા સમશરણમાં દેવો દ્વારા ત્યાં તે સમશરણમાં પુષ્પવૃષ્ટિ ત્યાં થઈ રહી છે. ભગવાનની નિકટ એક અશોક વૃક્ષ છે, તેની બરાબર બાજુમાં એક અશોક વૃક્ષ હોય છે જેમાં મરકતમણીના પાંદડા અને વિવિધ રત્નોના પુષ્પો હોય છે. આપણે આ બધા વૈભવ જોવામાં જ રહી ગયા, તો કે આવા મરકતમણીના પાંદડા અને વિવિધ રત્નોના પુષ્પો હોય છે. તે 1 યોજનનું અને તે અશોક વૃક્ષ છે ને તે શોકને નષ્ટ કરે છે. જે શોક આપણને હોય છે, શોકને નાશ કરવાનું તે નિમિત્ત રૂપે હોય છે. તે ખીલેલા પુષ્પો વડે પ્રભુને જાણે કે પૂજતું હોય એવી રીતે આપણને દેખાય છે. પ્રભુના મસ્તક ઉપર રત્નોના બનેલા 3 છત્ર શોભતા હોય છે. આપણે પણ અહીં બિરાજમાન કરી છીએ ત્યાં છત્ર હોય છે ને, તેવી રીતે તે એ જ અપેક્ષા હોય છે કે એવા પ્રભુના મસ્તક ઉપર રત્નોના બનેલા 3 છત્ર શોભતા હોય છે, જે 3 લોકને આનંદકારી હતા. એ કેમ 3 છત્ર હોય છે કે 3 લોક છે ને તે 3 લોકને બતાવે છે, તે 3 લોકને આનંદકારી હતા. તેની ચારે બાજુ 64 ચામર ધરતા હોય છે. ભગવાન જ્યાં બિરાજમાન છે તેની ચારે બાજુ દેવો 64 ચામરને ધારતા હોય છે. અતિશય મધુર ધીર ગંભીર એવા 33 કરોડ દેવી વાજિંત્રો સ્વયં વાગતા હોય છે. સ્વયં વાગે છે. તે પરમાણુની પણ એવી યોગ્ય લાયકાત છે કે તે સ્વયં વાગે છે. એવા દેવી વાજિંત્રો તે પોતે સ્વયં વાગે છે. ચારે બાજુ દેવો 64 ચામર ધારતા હોય છે અને અતિશય મધુર ધીર ગંભીર એવો 33 કરોડ દેવી વાજિંત્રો તે સ્વયં વાગે છે. આવા જીનેન્દ્ર ભગવાનના શરીરમાંથી ઉત્પન્ન થતી જે દિવ્ય પ્રભાના તેજ વડે, એટલે કે ભામંડળ અને તેજોમંડળના કોમર તેજ વડે આખી સમોસરણની જે ભૂમિ છે તે તેજોમય બની ગઈ છે. એટલે ત્યાં દિવસ રાત્રિનો કોઈ ભેદ નથી. કેમ કે જીનેન્દ્ર ભગવાનના શરીરમાંથી એટલી દિવ્ય પ્રભાનું તેજ ઉત્પન્ન થાય છે અને ભામંડળ અને તેજોમંડળના કોમર તેજ વડે આખી સમોસરણની ભૂમિ તે તેજોમય બની જાય છે. ભગવાનની આ આશ્ચર્યકારી પ્રભા વડે તે કરોડો સૂર્યના તેજને તેમજ અસંખ્ય દેવોના દિવ્ય તેજને પણ તે તીરોભૂત કરી દેશે. એટલું ભગવાનનું આશ્ચર્યકારી પ્રભા છે. તેના વડે કરોડો જો સૂર્ય હોય તો તે સૂર્યના તેજને તેમજ અસંખ્ય જે દેવો ત્યાં બિરાજમાન છે તેના દિવ્ય તેજને પણ તે તીરોભૂત કરી દેશે. આમ ભગવાનનો મહાન પ્રભાવ ચારે બાજુ તે પ્રગટ થઈ રહ્યો છે. ચારે બાજુ આવા ભગવાનનો મહાન પ્રભાવ પ્રગટ થઈ રહ્યો છે. ત્યારે સમોસરણમાં બિરાજમાન મનુષ્યો એટલે શૂર, અશુર અર્થાત ચારેય પ્રકારના એટલે ચારેય નિકાયના દેવો જીનેન્દ્ર દેવની પૂજા અને સ્તુતિ કરી રહ્યા છે. તેઓના પ્રચંડ ઘોષથી આકાશ ગુંજી રહ્યું છે. તેઓ સ્તવન કરે છે, હે 3 લોકના નાથ, હે દેવાધિદેવ આપનો જય હો, હે મહેશ્વર આપ સદા જયવંત રહો, હે સર્વજ્ઞ દેવ આપનો જય જયકાર હો, જયવંત રહો. તે પ્રકારે પ્રચંડ ઘોષથી આકાશ ગાજી ઉઠ્યું છે. આવા તીર્થંકર ભગવંતને 9 પ્રકારની કેવર લબ્ધિ હોય છે. આપણે ગઈકાલે પણ વાત કરી હતી. કેટલી હોય છે? 9 કેવર લબ્ધિ. એને યાદ રાખવું હોય તો બહુ ઇઝી છે. પહેલું યાદ રાખો ક્ષાયિક જ્ઞાન અને ક્ષાયિક દર્શન, અને તેની સાથે ક્ષાયિક સમ્યક્ત્વ અને ક્ષાયિક ચારિત્ર. ફરીવાર ક્ષાયિક જ્ઞાન, ક્ષાયિક દર્શન, ક્ષાયિક સમ્યક્ત્વ અને ક્ષાયિક ચારિત્ર. આ 4 ચતુષ્ય. ફરીવાર જ્ઞાન, ક્ષાયિક ચારિત્ર, ક્ષાયિક જ્ઞાન, ક્ષાયિક દર્શન, ક્ષાયિક સમ્યક્ત્વ અને ક્ષાયિક ચારિત્ર. અને 5 જે છે ને અંતરાયવાળા દાન, તો કે ક્ષાયિક દાન, ક્ષાયિક લાભ, ક્ષાયિક ભોગ, ક્ષાયિક ઉપભોગ અને ક્ષાયિક વીર્ય. દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય બધામાં ક્ષાયિક લગાડો એટલે કે ક્ષાયિક દાન, ક્ષાયિક ભોગ, ક્ષાયિક ઉપભોગ, ક્ષાયિક લાભ અને ક્ષાયિક વીર્ય. આ પ્રકારની તીર્થંકર ભગવંતને 9 કેવર લબ્ધિ ત્યાં હોય છે. આવા સ્વધર્મ દેવલોકના જે ઇન્દ્ર, શકેન્દ્ર અને સત્ય ઇન્દ્રાણી જે બધા એક અવતારી છે તે મધ્યલોકમાં આવીને અવતરણ કરીને સૌ પ્રથમ
3 પ્રદક્ષિણા કરી ફરી પછી પૂજા કરે છે. એ પૂજા દેવી સામગ્રીઓ વડે થાય છે. દેવી સામગ્રીઓ વડે તે પૂજા થાય છે. આપણી પાસે દેવી સામગ્રી નથી તો આપણે પરોક્ષ રીતે તે અષ્ટદ્રવ્યથી તે પૂજા કરીશું. તો પરંતુ તે દેવી સામગ્રી વડે તે પૂજા કરે છે. તેની અંદર સ્વચ્છ પ્રાશુક જલ હોય છે, દિવ્ય ચંદન હોય છે, મુક્તતા ફલના અક્ષત હોય છે, કલ્પવૃક્ષોના અચિત પુષ્પો હોય છે, મણિની આરતી હોય છે અને રત્નોના દીપક હોય છે. આવા તે દેવી સામગ્રી વડે સચી ઇન્દ્રાણી અને સૌધર્મ ઇન્દ્ર શકેન્દ્ર તે તેની પૂજા કરે છે. મધ્યલોકમાં આવીને સૌથી પ્રથમ તે 3 પ્રદક્ષિણા કરે છે અને પછી તે પૂજા કરે છે. તે ગીત, નૃત્ય અને દિવ્ય સામગ્રીઓ વડે અતિ ભક્તિભાવથી તે પૂજા કરે છે. આવા પ્રથમ દેવલોકના આવા એક ઇન્દ્રનો એવો વૈભવ છે કે એ દેવલોકની મણિભય ભૂમિ જે છે એની એક કટકીની જે કિંમત છે તે 9 કરોડ પૃથ્વીના ધન વડે પણ ચૂકવી શકાતી નથી. આવા પ્રથમ દેવલોકના પહેલા સૌધર્મ ઇન્દ્રનો એટલો વૈભવ બતાવ્યો છે કે એ દેવલોકની જે ભૂમિ છે મણિમય એની એક જ કટકીની કિંમત આપણા અહીંના 9 કરોડ પૃથ્વીના ધન વડે પણ તે ચૂકવી શકાતી નથી. તો તે ઇન્દ્ર અને તેના મહેલ કહેવાય છે. તો એના આસન, એની શપ્યા આભૂષણની શું વાત. એવો વૈભવશાળી ઇન્દ્ર તે દેવલોકમાંથી ઉતરીને તીર્થંકર પ્રભુની પૂજા ભક્તિ વંદન કરવા આવે છે. મધ્યલોકમાં ઉપરથી ઉતરીને દેવલોકમાંથી ઉતરીને મધ્યલોકમાં આવીને તીર્થંકર પ્રભુની પૂજા ભક્તિ વંદન કરે છે અને પ્રભુની પાસે એક કિંકરની પેઠે હાથ જોડીને ઊભો રહે છે. કેવો એનો વૈભવ છે કે જેના એક કટકીની, એના ભૂમિની એક કટકીની કિંમત આપણા 9 કરોડ પૃથ્વીના ધન વડે પણ ચૂકી શકાતી નથી. છતાં પણ તે ધનથી તેને કોઈ પણ પ્રકારની રુચિ નથી, એને વૈભવની રુચિ નથી. અને આપણે આ વૈભવ પાછળ દોડાદોડ કરીશી અને આપણી પર્યાયને વેઠવી રહ્યા છીએ. તો કે અહીં એ બતાવે છે, અહીંથી આ વર્ણનની સાથે એમાંથી વિતરાગતા કાઢવાની છે કે આટલો વૈભવ હોવા છતાં પણ તે આવો વૈભવશાળી ઇન્દ્ર તે દેવલોકમાંથી ઉતરીને તીર્થંકર પ્રભુની પૂજા ભક્તિ વંદન કરવા આવે છે. અને આપણને જો આટલી બધી અનુકૂળતા હોય તો આપણને ભગવાન યાદ આવતા નથી. આપણને પ્રતિકૂળતામાં કાં તો ભગવાન યાદ આવે છે અથવા તો પ્રતિકૂળતામાં આપણે ગૃહિત મિથ્યાત્વ બાજુ ચાલ્યા જઈએ છીએ. તો અનુકૂળતામાં તો ભગવાન યાદ આવતા નથી. તો કે આવી અનુકૂળતામાં પણ તે ભગવાનની પૂજા ભક્તિ અને વંદન કરે છે. 3 વખત પ્રદક્ષિણા કરીને તે અતિ ભવ્ય ભક્તિભાવથી તે પૂજા કરે છે અને પ્રભુની પાસે એક કિંકરની પેટે તે હાથ જોડીને ઊભો રહે છે. તો પછી આ સમોસરણનો વૈભવ કેટલો. જો દેવલોકનો જે ઇન્દ્ર છે એ પહેલા સ્વર્ગનો, પહેલા દેવલોકનો ઇન્દ્ર, એનો આટલો વૈભવ અને એ વૈભવવાળો ઇન્દ્ર પણ જો તીર્થંકર ભગવાનની આગળ એ કિંકરની પેઠે ઊભો હોય તો આ સમોસરણનો વૈભવ કેટલો. તો પછી સમોસરણનો વૈભવ કેટલો, તો પછી તેની અંદર બિરાજમાન જીનેન્દ્ર ભગવાનનો આત્મવૈભવ કેવડો. અને એ આત્મવૈભવનું વર્ણન કરવા માટે 3 કાર અને 3 લોકની અંદર કોઈ સમર્થ નથી. આત્મવૈભવનું વર્ણન કરવા માટે 3 કારમાં 3 લોકમાં કોઈ સમર્થ નથી. ભગવાનની વાણી, દિવ્ય વાણી પણ આત્મવૈભવનું વર્ણન કરી શકતો નથી. કેમ કે આત્માની અંદર અનંત ગુણો છે, અનંત ગુણોનો અંત નથી. એવા અનંત ગુણો આત્માની અંદર બિરાજમાન છે. અને ભગવાનનું આયુષ્ય તો કેટલું ઉત્કૃષ્ટ કીધું છે, 1 કોટી પૂર્વ, 8 વર્ષ ને 8 અંતર્મુહૂર્ત ઓછા એવું 1 પૂર્વ કોટી વર્ષ એમનું જે કેવળ જ્ઞાન સ્વરૂપે જે બિરાજમાન છે ભગવાન, તેમનું આયુષ્ય આપણે ગઈકાલે લીધું ઉત્કૃષ્ટ કાર. તો કે તેટલો જ કાર છે તો તેની અંદર તે સમય કેટલા થઈ ગયા, તો સમય અસંખ્યાત છે, પરંતુ તે અનંત નથી, અસંખ્યાત છે. એક સમયમાં એક ગુણની જો ચર્ચા કરે, એક સમયમાં ખાલી એક ગુણની ચર્ચા કરે એક સમયમાં, તો પણ તે અનંત ગુણોની ચર્ચા કરી શકતા નથી. ભગવાનની વાણીમાં તે અનંત ગુણોની ચર્ચા થઈ શકતી નથી. કેમ કે સમય અસંખ્યાત છે, ગુણ અનંત છે, પરંતુ છતાં પણ વસ્તુ સ્વરૂપનું કાંઈ પણ વસ્તુ બાકી રહેતી નથી. પૂરેપૂરો નિચોડ એની અંદર આવી જાય છે. તો અહીં વાત એ જ કરે છે, આવા આત્મવૈભવનું વર્ણન કરવા માટે 3 લોક અને 3 કારમાં કોઈ સમર્થ નથી. એટલે કે ખુદ ભગવાન પણ સમર્થ નથી. આવો આત્મવૈભવ કોની પાસે છે,
તો કે તીર્થંકર ભગવાન પાસે કાયમ આપણે હંમેશા આવી જ વાત કરી, જ્યારે કંઈ આ વાત આવે તો કોક બીજાને, કોઈ કોણ નરકમાં ગયું છે તો કે આપણે નહીં, કોઈ બીજો ગયો છે, નારકીને આવા દુઃખ છે, નિગોદમાં તો કે આ નિગોદિયા જીવને છે, પરંતુ ક્યારેય એવું વિચારતા નથી આપણે પણ આવો અનંતવાર નિગોદમાં જઈ આવ્યા છીએ. અનંતવાર સ્વભાવનું ભાન ન કર્યું હોવાથી ત્યાં જઈને પાછા કોઈ કાર્યક્રમે ઉત્કૃષ્ટ સ્વભાવના ફળ સ્વરૂપે ત્રસપણીએ પણ અનંતવાર પ્રાપ્ત કરી છે. અનંતવાર સ્વર્ગમાં પણ જઈ આવ્યા છીએ. 1260 સાગરોપમ માટે પણ સ્વર્ગમાં આપણે જઈ આવ્યા છીએ અને 740 સાગરોપમ તે નરક ગતિમાં પણ આપણે ભોગવી શક્યા છીએ. ઉત્કૃષ્ટની વાત ચાલી રહી છે. તો દરેક વખતે આપણે બીજા ઉપર આરોપ આપી છીએ તો કે આવો આત્મવૈભવ તીર્થંકર ભગવાન પાસે નહીં, દરેક પ્રત્યેક જીવની પાસે આવો આત્મવૈભવ અંદર પડેલો છે. બસ ત્યાં દ્રષ્ટિ નથી, દ્રષ્ટિ પર તરફ છે, પરની અધિકતા છે, પરની વિસ્મયતા છે. તે પરની વિસ્મયતાને અધિકતા નિરસ થશે તો કેવી રીતે થશે? સ્વની અધિકતા અને વિસ્મયતા જો તને એને ભાસશે તો પરથી તેની અધિકતા અને વિસ્મયતા જે છે તે દૂર થઈ જશે, ત્યાંથી નિરસપણું આવશે અને સ્વભાવ તરફ તેની દ્રષ્ટિ જશે અને તેની પર્યાયમાં વિતરાગ દશાની પ્રાપ્તિ થશે. આવા અનંત વખત આપણે અનંતા જીવો આવા સમોસરણમાં જઈ આવ્યા, પરંતુ સમ્યક દર્શનની પ્રાપ્તિ ન કરી. કેમ કે અનંતવાર આ જીવ સમોસરણમાં ગયો પરંતુ પોતાના આત્મામાં ન ગયો. તો આવું બળવાન નિમિત્ત પણ શું કરે? આનાથી ઉત્કૃષ્ટ નિમિત્ત શું મળે? આનાથી ઉત્કૃષ્ટ નિમિત્ત તો કંઈ છે નહીં જગતમાં. આવું ઉત્કૃષ્ટ નિમિત્ત એકવાર નહીં, આપણને આવું ઉત્કૃષ્ટ નિમિત્ત અનંતવાર મળ્યું છે, છતાં પણ આપણા પોતાની ઉપાદાનની લાયકાત નહોતી, માટે આપણે તે પ્રગટ કરી શક્યા નહીં. તો નિમિત્તથી કાર્ય થતું નથી. નિમિત્તની હાજરી ત્યારે જ કહેવાય છે, ત્યારે જ એના ઉપર આરોપ આવે છે કે જ્યારે કાર્ય થાય. તો કે જ્યારે ઉપાદાન કારણની જ લાયકાત નથી તો ત્યાં નિમિત્ત કારણ તરીકે કહેવાતું નથી. તો કે ત્યાં આવું બળવાન નિમિત્ત, એટલે નિમિત્તથી કાંઈ પણ થતું નથી. ગમે તેટલું બળવાન નિમિત્ત હોય. તો આનો બહુ સરસ એક્ઝામ્પલ તો ઋષભદેવ ભગવાનનું છે કે ઋષભદેવ ભગવાન કે જે આ કાળમાં અત્યારે જે કાળ ચાલી રહ્યો છે અવસર્પિણી કાળમાં, તેમાં પહેલા તીર્થંકર તરીકે ઋષભદેવ ભગવાન બિરાજમાન થયા. તો તેમનો પૌત્ર મારીચી, તેને તો ઉત્કૃષ્ટ નિમિત્ત મળ્યું હતું. એના પિતા તે પહેલાં ચક્રવર્તી હતા અને તે પણ મોક્ષે જવાવાળા જીવ છે, છતાં પણ એના કાકા તો કે તે કામદેવ હતા પહેલાં, તે પણ મોક્ષે ગયા. આટલા બધા નિમિત્તો હોવા છતાં પણ તેને 363 પાખંડી મતની રચના કરી અને તે રખડા એટલો બધો રખડા કે તે છેલ્લા 24માં તીર્થંકર થયા. કેટલો બધો કાર તેમને પરિભ્રમણ કર્યું. તો આટલું બળવાન નિમિત્ત હતું, પણ નિમિત્તે શું કર્યું? કાંઈ પણ કર્યું નહીં. તો કે નિમિત્ત જે કહે છે એવા વાચકના વાચ્ય પોતાના નિજ આત્મદ્રવ્ય ઉપર તેને દ્રષ્ટિ ન કરી. નિમિત્ત જે કહે છે, કોણ કહે છે? એવું પોતાનું વાચકનું વાચ્ય, તેવા પોતાનું જે નિજ આત્મદ્રવ્ય છે, એવું જે પોતાનું નિજ આત્મ સ્વરૂપ છે, જે એવો પોતાનો નિજ આત્મ સ્વભાવ છે, તેના તરફ જીવે દ્રષ્ટિ ન કરી. તો પછી આ મોતીના અક્ષત, રત્નના દીપ, કલ્પવૃક્ષના ફૂલ આદિથી પૂજા કરી. પણ તેથી શું? તો આપણે પણ આવી પૂજા તો અનંતવાર કરી છે, ત્યાં પણ કરીને અહીં પણ અત્યારે કરી રહ્યા છીએ. ભાવ પૂજા કે દ્રવ્ય પૂજા, તો આવી તો અનંતવાર આપણે પૂજા કરી, પરંતુ જો સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થાય, વિતરાગ દશાની પ્રાપ્તિ ન થાય, આપણા આત્મ સ્વભાવનો સ્વીકાર ન થાય, તો આ બધી પૂજા કરી તેનું તેથી શું? એવું બધું જ્ઞાન તો બાહ્યનું કર્યું, પણ દ્રષ્ટિનો વિષય કોણ છે? પોતાનો પરમ પ્રાણામિક સ્વભાવ. એવો દ્રષ્ટિનો વિષય જે પોતાનો નિજ ત્રિકારી જે ધ્રુવ દ્રવ્યમય તે અભેદ એકાકાર છે, એવો હું જ ધ્રુવ દ્રવ્ય છું, એવું તદરૂપ પરિણમન પર્યાય કરે તો જ પર્યાય પરમાત્મા બની જાય છે. તે અક્ષયમય બની જાય છે અને તે અનંત સુખમય થઈ જાય છે. આવા કલ્પવૃક્ષના ફૂલ આદિથી પૂજા કરી, પણ એનાથી શું? આ બધું જ્ઞાન તો બાહ્યનું થયું. આ બધી ક્રિયા જે થઈ તે ક્રિયાનું ફળ તો અમસ્તુય જીરો છે. આ તો બધું પરનું જ્ઞાન થયું, પોતાનું સ્વ સ્વભાવનું તો જ્ઞાન થયું ને, ભાવશ્રુત જ્ઞાન તો તેને પ્રગટ કર્યું ને. તો જ્યાં સુધી પોતાનું આત્મિક જ્ઞાનની પ્રાપ્તિ નહીં થાય, ત્યાં સુધી એની સ્વરૂપની પ્રાપ્તિ નહીં થાય. તો કે આ બધું જે પર જ્ઞાન છે, પરલક્ષી જ્ઞાન છે, તેનાથી જ્ઞાયકની પ્રાપ્તિ નહીં થાય. પરંતુ દ્રષ્ટિનો વિષય જે પોતાનો નિજ ત્રિકારી ધ્રુવ, જે પોતાનો ભગવાન આત્મા છે, તેની અંદર અભેદ એકાકાર થઈને હું પોતે જ ધ્રુવ દ્રવ્ય છું, એવું તદરૂપ પરિણમન કરતી પર્યાય થઈ જાય ત્યારે
પર્યાય જે છે તે પોતે જ પરમાત્મા બની જાય છે અને તે અક્ષયમય બની જાય છે અને તે અનંત સુખમય બની જાય છે. આમ સૌ પ્રથમ ઇન્દ્રો અને દેવો દેવી સામગ્રી વડે તે પૂજન કરે છે. આવી પૂજન વિધિની બાદ ઇન્દ્રોના અનુગ્રહથી અને શ્રી ગંધર્વજીના ઝીલવાથી ઓમ દિવ્ય ધ્વનિ છૂટે છે. ભગવંત શ્રી તીર્થંકર પ્રભુજીનું મુખ અને ઓષ્ટ ત્યાં બંધ છે, પરંતુ પરમ ઔદારિક શરીરના પરમાણુમાંથી ઓમ ઓમ એવી અનઅક્ષરી દિવ્ય ધ્વનિ ત્યાં નિસૃત થાય છે. પૂર્વે ભાવેલી શોર કરણ ભાવનાનું એ બાહ્ય પુણ્યનું ફળ ત્યાં સાતિશ્ય રૂપે પ્રગટ થાય છે. આવી દિવ્ય ધ્વનિનો વાણીનો ઘોષ પણ કયો છે? માલકોશ રાગમાં છે. એ દિવ્ય ધ્વનિ મધુરી મેઘ ગર્જના જેવી અને અતિશય વારી હોવાથી તે એક હોવા છતાં પણ દિવ્ય ધ્વનિ તો એક સરખી નીકળી રહી છે, છતાં પણ દરેક જાતના જે શ્રોતા છે તે શ્રોતાની પાત્ર અનુસાર અનેક પ્રકારની વાણી રૂપે થઈ જાય છે. આપણે આવી જીનવાણીની આવતીકાલે આગળ વિશેષ વાત કરશું. આવતીકાલે પણ સમયસરણનું બાકીનો વિશેષ આપણે અધ્યાય લઈને પરમ દિવસે 13મું ગુણસ્થાન પૂરું થઈ જશે. તો આવા સમોસરણમાં આપણે અનંતવાર જે એવા છીએ, પરંતુ સમોસરણમાં જવાની ઈચ્છા ન કરવી તે તો એક નિમિત્તની અપેક્ષાએ વાત છે. પરંતુ આપ જગ્યાએ પણ અત્યારે પણ ભલે સાક્ષાત કેવરીનો વિરહ હોય, પરંતુ પોતાના ભગવાન આત્માનો તો વિરહ નથી. તેના ઉપર દ્રષ્ટિ કરીને અત્યારે પણ આ ક્ષણે પણ આપણે પર્યાયમાં વિતરાગતા પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આપણે પણ આવી પરમ વિરલ ભાવના સાથે આપણે પણ શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી તે સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું છું. જય જિનેન્દ્ર. બોલીએ શ્રી પંચ પરમેશ્વરી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો. જય હો. કોઈ પ્રશ્ન નહોતો ને?